આજે વિડિયો સીમાં આપણે ટોપિકની વાત કરવાની છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. જો આવો જે ટોપિક છે આપણે અગાઉ જોયો છે તો એમાં પ્રશ્ન ખાલી આવો હતો. હું આટલું ખાલી અંડરલાઈન કરું છું, એના ઉપર ધ્યાન આપો. ત્યાં પ્રશ્ન ફક્ત એવો હતો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર ધારો, પણ અહીંયા આ શબ્દ છે લખેલો નહોતો આવ્યો. તો આજે આપણે પ્રશ્નની અત્યારે હાલ ચર્ચા કરશું. એમાં ખાસ કરીને તમે અગાઉ જે આપણે આ પ્રશ્નની જે ચર્ચા કરેલી છે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર, એ અને આની તમારે સાથે સાથે કમ્પેરિઝન કરતી જવાનું. કારણ કે મિત્રો કોઈ પણ વસ્તુ હંમેશા કમ્પેરિઝનથી તમે એકદમ એ વસ્તુને મગજમાં ક્લિયર કરી શકો છો કે આ વસ્તુ ને આ વસ્તુ વચ્ચે ડિફરન્સ શું છે, આમાં આ તફાવત છે તો આમાં આ તફાવત છે. જેથી કરીને કાયમ માટે તમારું મગજ છે એ વસ્તુ છે એ તમારી સામે આવશે એટલે એના વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજી શકશે. તો જો આપણે અહીં ચર્ચા કરવાની છે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. અગાઉ આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની વાત કરેલી છે આ ચેપ્ટરમાં. એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી નહીં, એટલા માટે અહીંયાથી પહેલા જ કોઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે. તો આપણે અહીં એક કન્ડિશન વિચારી શકીએ. ધારો કે એક વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ભારિત તંત્ર ઉગમ બિંદુ પર રાખેલ છે. હું અહીં xy સમતલમાં એ વસ્તુને આપણે દર્શાવી સમજો બરાબર કે આ જે xy સમતલ છે એમાં ઉગમ બિંદુ છે એના ઉપર આપણે પહેલેથી જ એક વિદ્યુત ભાર મૂકી દેવાનો છે, અથવા એક વિદ્યુત ભારિત તંત્ર છે અહીંયા ગોઠવી દેવાનું. તો અહીં હું વાત કરું તો અહીંયા q વિદ્યુત ભાર મૂકવામાં આવે છે ઉગમ બિંદુ ઉપર. સિમ્પલ. આ જે q વિદ્યુત ભાર છે કેપિટલ Q, એને કહેશું આપણે સ્ત્રોત વિદ્યુત ભાર. અને આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર એની આસપાસ ઉત્પન્ન કરે છે. ચોક્કસ વિસ્તારમાં એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે એની હાજરી છે. હવે આપણે આજે થિયરી ભણ્યા હતા તેવી જ રીતે કે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. એ અત્યારે હાલ ક્યાં છે તો કે અનંત અંતર. આ બંને વિદ્યુત ભારો અત્યારે ક્યાં છે તો કે અનંત અંતર. આ બંને વિદ્યુત ભારને વારાફરતી આ જે સમતલ છે xy સમતલ એના બે બિંદુ પાસે લાવવા છે આપણે 1 અને 2. જે 1 જે બિંદુ છે એનું આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે ત્યાંથી અંતર r1 છે અથવા તો r1 સદિશ છે. અને જે બીજો જે બિંદુ છે ત્યાંનું આ ઉગમ બિંદુ ઉપર મૂકેલા સ્ત્રોત વિદ્યુત ભારથી અંતર r2 સદિશ છે. એટલા માટે આ પહેલા બિંદુનો સ્થાન સદિશ r1 સદિશ અને બીજા બિંદુનો સ્થાન સદિશ શું છે તો કે r2 સદિશ. હવે આપણે આ બંને વિદ્યુત ભારને અહીંયા વારાફરતી તે બિંદુ પાસે લાવવાના છે. તો હું પહેલા જે છે q1 વિદ્યુત ભારને લાવીશ, તમે q2 ને લાવી શકો. બંનેમાં જે આન્સર છે આપણો સરખો જ આવશે. તો આપણે પહેલા q1 વિદ્યુત ભાર છે એને આપણે અહીંયા લાવો છે. હું એમ કહું કે અહીંયા q1 વિદ્યુત ભાર અહીંથી આવી ગયો. સમજો. અનંત અંતરેથી q1 વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં, આપેલા વિદ્યુત ક્ષેત્ર એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર તો કે આ વિદ્યુત ભારનું, નહીં કે આનું. જે વિદ્યુત ભાર તમે અનંત અંતરથી લાવો છો એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા નથી. અહીંયા કોનું વિદ્યુત ક્ષેત્ર પહેલા હાજર છે તો કે જે પહેલા અહીંયા વિદ્યુત ભાર હતો કયો કેપિટલ Q વિદ્યુત ભાર. એટલા માટે આપણે એને શું કીધું તો કે સ્ત્રોત વિદ્યુત ભાર. તો હવે જો આ પહેલેથી જ મિત્રો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય અને તમારે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને એ વિદ્યુત ક્ષેત્રમાં લાવો છે તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને એ જે કાર્ય છે એ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સિમ્પલ. એટલા માટે આપણે Q1 વિદ્યુત ભારને હું અહીં લખીશ કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ વિદ્યુત ક્ષેત્રમાં
આપેલ વિદ્યુત ક્ષેત્ર એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર? તો કે કેપિટલ Q નું. આ યાદ રાખવાનું. આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય તો આપણું જે કાર્યનું મૂળભૂત સૂત્ર છે, આપણે અગાઉ પણ આની ચર્ચા કરેલી છે કે સિમ્પલ તમને કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને લાવો છો કોઈ પણ બિંદુ પાસે, તો ઈ દરમિયાન થતું જે કાર્ય છે એ કોના જેટલું હોય? તો કે તે વિદ્યુત ભારના મૂલ્ય એટલે જે વિદ્યુત ભારને તમે લાવો છો એ વિદ્યુત ભારનું મૂલ્ય એના ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કે જે વિદ્યુત સ્થિતિમાન ઈ પહેલા અહીંયા કોઈ વિદ્યુત ભાર રહેલો છે એનું હશે. અહીંયા હું એમ કહું કે આ Q1 વિદ્યુત ભારને આપણે અહીંયા લાયા તો ઈ દરમિયાન થતું કાર્ય એને આપણે કહીશું W1. તો એ કેટલું હોય? તો કે આ સૂત્ર દ્વારા તે વિદ્યુત ભારનું મૂલ્ય, તે વિદ્યુત ભાર એટલે કે Q1 એનું મૂલ્ય ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. પણ તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કોણ હોય? તો કે આ કેપિટલ Q વિદ્યુત ભાર. તો એને હું અહીંયા આ રીતે લખીશું V of R1 સદિશ. કારણ કે આ બિંદુના આ વિદ્યુત ભારને કારણે આ બિંદુ પાસે જે સ્થિતિમાન થશે એનું સૂત્ર થાય KQ upon R1. સિમ્પલ. એટલા માટે આપણે અહીંયા ખાલી એકનું જે વિદ્યુત સ્થિતિમાન લખ્યું V of R1 સદિશ. તો આ જે મિત્રો છે ઈ પહેલા Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી પહેલા બિંદુ પાસે લાવવા માટે થતું કાર્ય છે. હવે આગળ આપણે અન્ય વિદ્યુત ભારને લાવવાનો છે Q2 ને. તો Q2 ને હું અહીં લાવવામાં આવે માની લો. તો હવે જે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ માટે લાવવા થતું કાર્ય હું અહીં શોર્ટમાં લખું Q2 ને અનંત અંતરેથી બિંદુ 2 પાસે લાવવા માટે થતું કાર્ય. હવે બરાબર વિચારજો મિત્રો. પહેલો જે વિદ્યુત ભાર આવ્યો Q1, તો ત્યારે એને એક જ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડ્યો. કોનો? આ કેપિટલ Q નો. હવે જ્યારે Q2 વિદ્યુત ભાર અહીંયા આવશે ત્યારે એને બે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે. એટલા માટે તમારે જે કાર્ય લખવાનું થાય આ Q2 માટે ઈ બે કાર્યોનો સરવાળો કરવાનો થાય. ફક્ત Q2 ની વાત કરું છું મારે. તો Q2 ને જ્યારે અનંત અંતરેથી લાવવામાં આવે ત્યારે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર, મૂળભૂત વિદ્યુત ક્ષેત્ર, એનો તો એને સામનો કરવો જ પડશે. એટલે કે એની વિરુદ્ધ તો તમારે કાર્ય કરવું જ પડે. બીજા કોના વિદ્યુત ક્ષેત્રની અંદર વાત કરવાની થાય? તો કે આ Q1 નો, કે જે અહીંયા પહેલા જ આવી ગયો છે. આના પહેલા Q2 પહેલા અહીંયા કોણ આવી ગયો છે? Q1. તો જ્યારે Q2 અનંત અંતરેથી અહીંયા આવે છે ત્યારે ઈ વિસ્તારમાં બે વિદ્યુત ભાર હાજર છે. કયા કયા? તો કે એક સ્મોલ Q1 અને બીજો આ કેપિટલ Q. માટે આને તમે જ્યારે આ બિંદુ પાસે લાવો છો તો ત્યારે એને આના વિદ્યુત ક્ષેત્ર અને આના વિદ્યુત ક્ષેત્ર બંનેની વિરુદ્ધ કાર્ય કરવું પડે. ખબર પડે છે કે નહીં? તો આપણે આ વિદ્યુત ભારને લઈ આવ્યા Q2 ને, અને હું આની વચ્ચેનું ડિસ્ટન્સ લઈ દઉં કે Q1 ને Q2 વચ્ચેનું ડિસ્ટન્સ R12 છે. એટલે હવે આ અંતરની રચના થઈ ગઈ. તો અહીંયાથી Q2 અનંત અંતરેથી અહીં આવી ગયું ઇન્ફિનિટી અંતરેથી. એટલે હવે અહીંયા બે વિદ્યુત ભારોનું તંત્ર બની ગયું. સમજો બરાબર. ઈ તંત્ર બન્યું તે દરમિયાન થતું કુલ કાર્ય ઈ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો પહેલા આપણે W1 મેળવ્યું Q1 માટે. હવે Q2 માટે આપણે કાર્યની વાત કરી. તો મેં કીધું ને તમારે બે કાર્ય કરવા પડશે. પહેલા જે છે કે આ કેપિટલ Q જે વિદ્યુત ભાર છે એની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો ઈ કાર્યને હું કહીશ W2 ડેશ. સમજજો બરાબર. ઈ કાર્ય કેટલું હોય? તો કે આ સૂત્ર દ્વારા તે વિદ્યુત ભારનું મૂલ્ય એટલે તે વિદ્યુત ભાર એટલે Q2 ઇન્ટુ તે બિંદુ પાસેનું સ્થિતિમાન. આ બીજું જે બિંદુ છે ઈ બિંદુ પાસે આ કેપિટલ Q વિદ્યુત ભાર છે એનું સ્થિતિમાન. તો ઈ હશે V of R2 સદિશ. એનું સ્થિતિમાનનું સૂત્ર આની જેમ જ KQ upon R2. તો આ જે થશે Q2 વિદ્યુત ભારને આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કેપિટલ Q વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. હજી તમારે બીજું કાર્ય કઈ વાત કરવી પડે? એને કહેશું આપણે W2 ડબલ ડેશ. સમજજો. બીજું કયું કાર્યની વાત કરવી પડે?
તો કે આ સ્મોલ q વિદ્યુતભાર છે, સમજો એની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, તો સેમ આ જ રીતે તે વિદ્યુતભાર ગુણ્યા તે બિંદુ પાસેનું સ્થિતિમાન, તે બિંદુ પાસેનું એટલે હવે આપણે આ q1 ના કારણે બિંદુ 2 પાસે સ્થિતિમાન, તો જે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર છે સેમ જ રીતે kq/r. તો અહીં તમે જો q1 વિદ્યુતભારને કારણે બિંદુ 2 પાસે સ્થિતિમાન કેટલું થશે, તો કે kq1 છેદમાં એ બિંદુનું અંતર r12, kq1 છેદમાં r12 એટલે આ બિંદુ 2 પાસેનું સ્થિતિમાન થાય. તો કુલ કાર્ય કેટલું થયું, આપણે બીજા વિદ્યુતભારને લાયા q2 ને, એના માટે થતું કુલ કાર્ય કેટલું, તો ત્યારે તમારા બેનો શું કરવો પડે, સરવાળો, એટલે થશે q2 v of r2 સદિશ પ્લસ k, હું આને વ્યવસ્થિત લખી નાખું, k q1 q2 છેદમાં r12. તો હવે મિત્રો આપણે બંને વિદ્યુતભારને લઈ આવ્યા અનંત અંતરેથી અને તંત્રની રચના થઈ. ઈ દરમિયાન થતું કુલ કાર્ય એ તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હવે આપણે કુલ કાર્ય એટલે શું, તો કે આ જે કાર્ય કર્યું આપણે q1 માટે અને q2 માટે, ઈ બંનેનો શું કરવો પડે, સરવાળો, એટલે કુલ કાર્ય આવું થશે. કુલ કાર્ય w બરાબર w1 પ્લસ w2 બરાબર w બરાબર થશે w1 એટલે શું, તો કે q1 v of r1 સદિશ પ્લસ w2 એટલે આની કિંમત મૂકી દો q2 v of r2 સદિશ પ્લસ અહીંયા થશે k q1 q2 એના છેદમાં r12. એટલે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે આ જે છે ઈ કુલ કાર્ય ઈ વિદ્યુતભારની એટલે કે એ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ સ્થિતિ ઊર્જાનું આપણું સૂત્ર થઈ ગયું, સમજો q1 v of r1 સદિશ પ્લસ q2 v of r2 સદિશ પ્લસ k q1 q2 upon r12. અને મિત્રો અહીંયા કોઈને પ્રશ્ન થાય, માની લો કે આપણે q2 વિદ્યુતભારને પહેલા લાયા હોય, સમજો તો સેમ આ જ રીતે મળશે, આમાં કોઈ ડિફરન્સ આવશે નહીં, સૂત્ર સરખું જ મળે. તમે કોઈ પણ વિદ્યુતભારની પસંદગી કરી શકો, કારણ કે જે કાર્ય હોય મિત્રો એ વિદ્યુતભારના માર્ગ ઉપર આધારિત નથી હોતું. તમે કયા વિદ્યુતભારને કયા માર્ગેથી લાવો છો એના ઉપર કાર્ય ડિપેન્ડ કરતું નથી. ઈ ફક્ત વિદ્યુતભારના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હોય છે. તો આ જે મિત્રો છે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. ક્યારે સમજજો, બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર સાચું, પણ કઈ કન્ડિશનમાં, કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તમને શું આપેલી હોય, હાજરી. જો મિત્રો આ જે સૂત્ર છે ઈ સૂત્રને ધ્યાનથી આ થ્રીની માટેના સૂત્ર માટે જો, કે જે આપણે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની વાત કરી, તો ઈ જે સૂત્ર છે એ કંઈક આવું હતું, જો k q1 q2 upon r12, ફક્ત આટલું. આ થિયરીમાં વધારાના બે પદ એડ થયા. ઈ શા માટે, કારણ કે અહીંથી પહેલા જ કોકનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે. માની લો કે હું અહીંયા q વિદ્યુતભારને કાઢી નાખું, અહીં પહેલા જ કોઈનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તમને એમ કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારો, તો એમાં બે પદ આવે નહીં. જો ફક્ત કયું પદ આવશે, છેલ્લું k q1 q2 upon r2. ખબર પડે છે બંને વચ્ચેનો ડિફરન્સ, કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, આટલો બંને વચ્ચેનો ડિફરન્સ. તો બોર્ડ ઉપર છે તમે એકવાર ધ્યાનથી જોઈ લો.